નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં અંતે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકનો પુત્ર ઝડપાયો। લોકોના કરોડો રૂપિયા ઓળવી જનાર પરિવાર સામે નોંધાઈ હતી ફરિયાદ। પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં સામસામી મારામારી, પાણી માટે ઘર પાસે બોરના ખોદકામને લઈને હુમલાની ઘટના। ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારની ચર્ચા, ખરીદી થયેલ મગફળી ખરાબ પરત મોકલાતા ભાંડો ફૂટ્યો। ઉપલેટામાં સિત્સર રોડ પરથી ગેરકાયદેસર રેતી ભરેલ 2 ટ્રક મળી આવ્યા। ગેરકાયદેસર રેતી ખનન કરતા હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ કબજે। પોરબંદરમાં છેલ્લા 6 માસથી વાડી પ્લોટમાં આવેલ શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી વિવાદમાં આવી છે, જેમાં આ સંસ્થાને તેનો સંચાલક તાળા મારીને કરોડો રૂપિયાનું કરીને રફુચક્કર થઈ રહ્યો છે। ત્યારે અંતે સોસાયટીના ડાયરેક્ટરે જ FIR નોંધાવી છે, જેમાં પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે। છાયા પંચાયત ચોકી પાસે આવેલ LCB કોલોનીમાં રહેતા અને રિલાયન્સ મોલ સામે ઇલેક્ટ્રિક બાઇકનો વેપાર કરતા જયેશ દેવસિંહભાઈ વરવાડિયા નામના યુવાને સંજય વિનોદરાય દાવડા, તેની પત્ની સપના અને પુત્ર મનન સામે કમલાબાગ પોલીસ મથકમાં ગુજરાત પ્રોટેક્શન ઇન્સ્ટેન્ટ ઓફ ડિપોઝિટર્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ અને ધ બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટ સ્કીમ એક્ટની કલમ મુજબ ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં જણાવ્યું છે કે ફરિયાદી જયેશ વરવાડિયા શ્રી જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળીમાં નવેમ્બર 2024થી ડાયરેક્ટર તરીકે સેવા આપે છે। વર્ષ 2010માં તેની દુકાન ખાતેથી સંજય વિનોદરાય દાવડા નામના કડિયા પ્લોટમાં રહેતા આ શખ્સે બાઇકની ખરીદી કરી હતી। ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી અને તેણે એવું જણાવ્યું હતું કે તેની જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી નામની સહકારી મંડળી આવેલી છે, જેમાં તે મેનેજર છે અને તેની પત્ની સપના ડાયરેક્ટર છે અને તેની મંડળીમાં 12% વ્યાજ અને 6 વર્ષે પાકતી રકમ ડબલ આપવામાં આવશે। આથી સંજય દાવડાના વિશ્વાસમાં જયેશ વરવાડિયા આવી ગયા હતા અને વર્ષ 2015થી પોતાના ધંધામાં થતી આવક ફિક્સ ડિપોઝિટ તરીકે મૂકવાનું નક્કી કર્યું હતું અને ત્યારબાદ જયેશભાઈએ તેમના નામે 23,60,000, તેમના પત્ની હંસાબેનના નામે 20,40,000, પુત્રી ખુશીના નામે 6,30,000, પિતા દેવશીભાઈ મનજીભાઈ વરવાડિયાના નામે 11,01,000, સાસુ કાંતાબેન જીવાભાઈ કાણકિયાના નામે 6,85,300, બહેન દીપ્તિ નયનભાઈ કિશોરના 21,000, પાટલા સાસુ અરુણાબેન જીવાભાઈ કાણકિયાના 2,36,000 સહિત કુલ રૂપિયા 70,73,300ની ફિક્સ ડિપોઝિટ તરીકેની રકમ જમા કરાવી હતી। વધુમાં ફરિયાદીમાં જણાવ્યું છે કે આ સોસાયટીના મેનેજર સંજય દાવડા તારીખ 4/10/2014ના ઓફિસ બંધ કરીને જતો રહ્યો છે। આથી જયેશે વારંવાર તેને સંપર્ક કરતા તે બહાર હોવાનું જણાવી દેતો હતો। ત્યારબાદ સંજય દાવડાના દીકરા મનને વાડી પ્લોટમાં વર્ધમાન સ્ટોરની સામે આવેલ તેની માતા સપના દાવડાના ક્રીમન બ્યુટી પાર્લર ખાતે ફરિયાદી જયેશભાઈ અને અન્ય થાપણદારો અને સભાસદોને બોલાવ્યા હતા તથા એવું જણાવ્યું હતું કે તેના પિતા જરૂરી કામથી બહાર ગામ ગયા છે અને પિતાનો તમામ વહીવટ પોતે કરવાનો છે। મંડળીના રોકાણ કરેલા તમામ માણસોના પૈસાને ચૂકવી આપશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો। ત્યારબાદ પણ જલારામ ક્રેડિટ ઓફિસ બંધ હાલતમાં હતી અને સંજય દાવડા તથા તેનો પુત્ર મનન ફોન ઉપર પણ જવાબ આપતા ન હતા, જેને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ક્રેડિટ સોસાયટીમાં ઉચાપતનું પ્રકરણ 3 મહિનાથી ક્રેડિટ સોસાયટીમાં ઉચાપતનું પ્રકરણ 3 મહિનાથી ચકડોળે ચડ્યું છે અને ખુદ પોલીસે જ અત્યાર સુધીમાં તેની પાસે 6 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદની અરજીઓ આવી હોવાનું જણાવ્યું છે। ત્યારે અત્યાર સુધીમાં ફરિયાદી નોંધી ન હતી અને એકાએક ફરિયાદ નોંધી હતી અને ગણતરીની કલાકોમાં જ 3 માસથી નાસ્તો ફરતો એક આરોપી મનનને પોલીસે ઝડપી લીધો છે અને પોલીસે રિમાન્ડની માંગ સાથે મનનને કોર્ટમાં રજૂ કર્યો છે। અમારી સમથિંગ 70 લાખ જેવી ફેમિલીની રકમ છે।
મારી સાસુના એસબીઆઈમાં પૈસા હતા, મારા સસરા એક્સપાયર થઈ ગયા, એનું પેન્શન આવે એનો ઓફિસ એસબીઆઈમાં પડ્યો હતો. એટલે મેં પેલા રોકાણ કર્યું. પછી આ ભાઈએ કીધું કે અહીંયા સારું વળતર મળે, એસબીઆઈમાં તો 9-10 વર્ષે ડબલ થાય. એ પૈસા ઉપાડીને ભાઈ પોતે લઈને પોતે લેવા ગયા હતા અને ફિક્સમાં મૂક્યા હતા. પછી મારા પપ્પાનું મકાન જે વેચ્યું હતું એનો ચેક આવ્યો હતો. એ મકાનનું બધી મારે બીજું લેવાનું હતું, તો એ મકાન મારે એમને જ લેવાનું હતું. પણ એ ભાઈ કે તમે લોન કરાવી લ્યો, આમાંથી સારું વ્યાજ મળશે, એમાંથી હપ્તા ભરાશે, ભવિષ્યમાં તમારે જે લોનના રકમ છે એ ઊભી રહેશે એમને. એટલે મારે લોનના 5 લાખ રૂપિયા પોતાના ભરવાના છે. એ ભાઈએ મને પૈસા ના આપ્યા, એટલે હમણાં મેં ફેબ્રુઆરીમાં બેંક ઓફ ઇન્ડિયામાંથી 3.5 લાખની લોન લીધી. પછી મારે દિવાળીમાં સેલિંગ વધાર્યો એટલે મારે એક સંબંધી પાસે મેં 4 લાખ રૂપિયા લીધા. અત્યારે સમથિંગ મારા ઉપર 12 લાખ રૂપિયાનો ખર્ચો છે અંદાજે. અને પછી મને લોન બેંક આપે છે, આપણું સિવિલ સારું છે, તો હું કે સાહેબ પૈસા આપો, મારે જરૂર છે ધંધામાં. કેમ કે હું 4 કંપનીનો બિઝનેસ કરું, 2 કંપનીનો માલ વેચું તો 2માં ઘટે, આમાં કરું તો પૈસા છેલ્લે 5-7 લાખ રૂપિયા ઘટે. ને એડવાન્સ સ્કીમ આવી હતી માર્વેલમાં, એડવાન્સ સબસિડી, એ માલ મને એ લોકોએ સ્કીમ આપી, પણ પૈસાના ભાવે હું મંગાવી નથી શક્યો. કેટલાની ફરિયાદ નોંધાવી તમે? સમથિંગ મેં 70 લાખની ફરિયાદ નોંધાવી અમારા ફેમિલી થ્રુ. ફેમિલીના પૈસા અલગ અલગ છે અમારા બધાના. તમારી શું માંગણી છે ને લોકોને શું અપીલ છે? અમારી માંગણી એમ છે કે બધાને ન્યાય મળે. જે નાના મોટો વર્ગ છે, ફેરિયા છે, બકાલી છે, ફ્રૂટ વાળા છે, કે મજૂર વર્ગ છે, કે મારા જેવા કોઈ પણ હોય, હું એવો મજબૂત માણસ નથી. મારો આ શોરૂમ ભારે છે, હું 17 વર્ષથી ધંધો કરું, પણ હજી પોતાની દુકાન નથી લઈ શકતો. ને મારે મકાને છે હોમ લોન છે, દાગીના પર લોન ચાલે છે, સંબંધી પાસેથી પૈસા લીધા, સમથિંગ મારે 12 લાખનો કરજો છે. ને મને પગથી માથા સુધી તકલીફ છે. મારો છેલ્લા 12 વર્ષથી ઇન્સ્યોરન્સ નથી થતો. મેં ભાઈ જેવો સંબંધ રાખ્યો હતો, તો મારી સાથે આવી ઉપાજત કરીને વિશ્વાસઘાત કરશે મને ખબર નથી. મને એમ કે કદાચ બીજાનું થતું હશે, મારું સારું કરશે, પણ મને છેલ્લે એ રીતે કર્યું. છેલ્લે 10 લાખ રૂપિયાની લોન થતી હતી મારી, તો તમે મને કહી કે તમે ભાઈ લઈ લો, કે એના હપ્તા હું ભરીશ. પણ મારા જે પૈસા પોતાના હતા એ આપતા હતા નહીં. તો હું ભાઈ તમે હપ્તા 2 ભરો, ત્રીજો ના ભરો, તો દર મહિને મારે 25-27 હજાર રૂપિયા કાઢવા ક્યાંથી? કેમ કે 25-27 હજારનો દર મહિને હપ્તો આવતો હતો 10 લાખની લોન ઉપર. હજી જોઈએ તો લોન મળી જાય. પછી આપણે ઘરનો ખર્ચો, મારે મકાન હપ્તા, દાગીનાનું વ્યાજ, ઘરનાનું પૂરું કરવું, આ 2 માણસ, શોરૂમનો ખર્ચો ક્યાંથી કાઢવા? એટલે મેં એને ના પાડી, ભાઈ આ રીતે મારે પહોંચાડ નહીં થાય, તમે મારા પૈસા આપો, એમાંથી હું મારી રીતે ધંધો કરું ને મારું ગુજરાન હલાવું છું, ના લે. એ ભાઈએ છેદ સુધી મને પૈસા આપ્યા નહીં. છેલ્લે આ રીતે કરીને ભાગી ગયા. કેટલી ઉપાજત છે હું છે ખબર નથી, પણ હવે અંદાજે બધા એમ કે છે કે 900 ડિપોઝિટરોનું રોકાણ છે. અત્યારે સમથિંગ 650 આવ્યું છે. આગળ જતા આંકડો વધી શકે છે, ને કેટલું થાય આપણે અત્યારે કહી ના શકીએ, પણ મિનિમમ 9-10 કરોડ રૂપિયાનું છે. આપણે એક્ઝેક્ટ ના કહી શકીએ. એનું કારણ છે કે બધા જેટલા રસીદ જમા કરાવી છે, અત્યારે રસીદના હિસાબે 7-8 કરોડ રૂપિયા જેવું રસીદ જમા થઈ છે. આગળ જતા કેટલો નીકળે આપણે કઈ આઈડિયા નથી. ને શું ઉપાજત છે આપણે ખબર નથી. ભાઈની જે હિસાબ છે એ બધો એની પાસે છે ને એના ફેમિલી પાસે છે. આપણે એમ કહેતા કે ઉપાજત કરી, ભાઈ આવીને હિસાબ કરી જાય. નવી કમિટી એમ જ કહે છે ભાઈ તમે હિસાબ આપો, સામ સામો સરખાવજો, તમે છૂટા અમે છૂટા, એના પૈસા છે એને મળી જાય. હવે એ કોઈ લોકો કઈ હિસાબ કરતા નથી. આગળ જતા શું થાય તો પોલીસને ખબર. પોલીસ આમાં સખ્ત કાર્યવાહી કરે ને બધાને ન્યાય મળે એ મારી અપેક્ષા છે. જે રીતે ગુજરાતમાં પોન્ઝી સ્કીમ ચલાવીને 6,000 કરોડનું કૌભાંડ આચરનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગુજરાત પ્રોટેક્શન ઇન્સ્ટન્ટ ડિપોઝિટ એક્ટ તથા બેનિંગ ઓફ અનરેગ્યુલેટેડ ડિપોઝિટરી સ્કીમ એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધાયો હતો. તે જ રીતે જિલ્લામાં પ્રથમ વખત આ કલમ હેઠળ સંજય દાવડા અને તેના પરિવાર સામે ગુનો નોંધાયો છે. અને આ કાયદા મુજબ છેતરપિંડી આચરનારની મિલકત ટાંચમાં લેવાની પણ જોગવાઈ હોવાનું PIRE કાનમિયાએ જણાવ્યું હતું. જલારામ ક્રેડિટ બાદ પુત્રમન અને શક્તિ ક્રેડિટ સોસાયટીની 3 વર્ષ પૂર્વે સ્થાપના કરી હતી. તેમાં પણ અનેકને વિશ્વાસમાં લઈ રોકાણ કરાવ્યું હતું. આથી તેમાં પણ છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ અરજીઓ પોલીસને મળી હતી. ત્યારે આગામી સમયમાં તે મામલે પણ અલગ પોલીસ ફરિયાદ નોંધાય તેવી શક્યતા છે. આથી જલારામ ક્રેડિટ સોસાયટી કે શક્તિ ક્રેડિટ સોસાયટીમાં જે કોઈ રોકાણકારોના પૈસા
ફસાયા હોય તેઓ કમલાબાગ પોલીસ મથકનો સંપર્ક કરે તેવી અપીલ પોલીસે કરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં હોટેલમાં ઉતરતા ગ્રાહકોની એન્ટ્રી નહીં કરનાર સામે ગુનો દાખલ કરાશે, જેમાં ગેસ્ટ હાઉસ, મુસાફરખાના અને ધર્મશાળાના માલિક અને સંચાલકોએ ઉતારુઓની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાવી જરૂરી છે, જે અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાના મુજબ પોરબંદર જિલ્લામાં હોટેલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળા કે માલિકે ગ્રાહકની રજિસ્ટરની એન્ટ્રી સાથે દરેક હોટલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળા ખાતે પોતાના રિસેપ્શન કાઉન્ટર ઉપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનું એક કોમ્પ્યુટર રાખવું, જેમાં અમદાવાદ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથિક પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર્સ એન્ડ હોટેલ ઇન્ફોર્મેશન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરાવી રજિસ્ટરમાં થતી એન્ટ્રી આ સોફ્ટવેરમાં પણ કરવાની રહેશે. તેમજ જિલ્લાની તમામ હોટેલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળા ખાતે પ્રાંત, રાજ્ય, દેશ અને વિદેશથી આવતા તમામ મુસાફરોની વિગત આ સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે. જેમાં જાહેરનામું પ્રસિદ્ધ થઈ સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે એસઓજી શાખા ખાતેથી હોટેલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળાના માલિક અથવા સંચાલકે હોટેલ, ગેસ્ટ હાઉસ, મુસાફરખાના, ધર્મશાળાની વિગતો રજૂ કરી યુઝર આઈડી, પાસવર્ડ તાત્કાલિક મેળવી લેવાના રહેશે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ પોરબંદર દ્વારા ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જર્મન ટેકનોલોજીથી બનાવેલ કૃત્રિમ અવયવોનો આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે 30 સભ્યોના કૃત્રિમ અવયવો લગાવવામાં આવ્યા હતા. પોરબંદરમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પાયોનિયર ક્લબના સંયુક્ત ઉપક્રમે જર્મન ટેકનોલોજીથી બનાવેલ કૃત્રિમ અવયવોનું આરોપણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ અગાઉ રાજ્યના મુખ્યમંત્રીની ઉપસ્થિત કરાયો હતો, જે કેમ્પમાં આવેલ 30 જેટલા લોકોએ આજે કૃત્રિમ પગ આરોપણ કરી પગભર કરવામાં આવ્યા હતા. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા બ્રાન્ચ અને પાયોનિયર ક્લબ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે જે લોકોને અવયવો ક્યાં તો ભગવાને લઈ લીધા છે અથવા તો જન્મથી અવયવો નથી, એવા લોકોને જર્મન ટેકનોલોજીથી કૃત્રિમ અવયવોનું આરોપણ કરવા માટેનો એક કેમ્પ આજે અહીંયા આ કેમ્પસમાં આજે યોજવામાં આવ્યો છે. અગાઉ 2 ઓક્ટોબરના રોજ માનનીય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં અમે આ બધાને અહીંયા બોલાવી 50 જણાને અને એનું મેઝરમેન્ટ લઈ અને એનું એસેસમેન્ટ કરી અને જેને અવયવોનો આરોપણ થઈ શકે છે એવા 30 લોકોને શોર્ટલિસ્ટ કર્યા હતા. એ તમામને આજે અહીંયા નિઃશુલ્ક આરોપણ કરી આપવામાં આવશે. આનો જર્મન ટેકનોલોજીથી ખૂબ સારી ક્વોલિટીના અવયવો છે અને લોકો સારી રીતે ચાલી શકે એ પ્રકારના અવયવોનું આરોપણ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે જર્મન ટેકનોલોજીથી. અને આ પ્રકારના આરોપણ જે લોકોને થયા છે એને લાંબા સમય સુધી આ અવયવોથી સારી રીતે ચાલી શકે છે. રેડક્રોસ સોસાયટી અને પાયોનિયર ક્લબ પોરબંદરની અંદર ઘણા બધા સેવાના કાર્યો કરી રહ્યા છે. એમાંનું એક આજે આ સેવાના જે કાર્યક્રમ છે એનો અમે આજે પ્રારંભ કરી અને 30 લોકોને અમે આજે ચાલતા કરવાનો પરમ કૃપાળુ પરમાત્માથી પ્રયત્ન કર્યો છે. આ કેમ્પમાં રામદેવભાઈ મોઢવાડિયા, પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પ્રવીણભાઈ ખોરાવા સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા એક પરિવારના 4 સભ્યો પર બાજુમાં રહેતા પરિવારના સભ્યો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ પરિવારના 4 સભ્યોને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં રહેતા સાયદા ઇબ્રાહિમ બુખારી, રેશમા ઇબ્રાહિમ બુખારી, ઇરકાન ઇબ્રાહિમ બુખારી અને નલીમા ઇબ્રાહિમ બુખારી ઉપર બાજુમાં રહેતા હનીફ શમા, રવીદ હનીફ શમા અને મુમતાઝ હનીફ શમા સહિતના શખ્સો દ્વારા ચાકુ, ધોકા અને સાવણી વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમારા માથામાં છે ને અનિભાઈએ ધોકો માર્યો, મને 7 ટાંકા આવ્યા છે અને મારી દીકરી રેશમાને એને હાથમાં ધોકો માર્યો છે. એ મારો દીકરો ઇરફાન છે, એને ચાકુ મારી છે અંગૂઠામાં ને નાજીમાને મોઢા ઉપર ઠોસો માર્યો. અને સમા ને એનો દીકરો રવિ
અનિક સમા ને એની ઘરવાળી અનિકભાઈની મુમતાજ અનિક સમા એ લોકોએ અમને ઘરે બોલાવી અને પછી અમારા ઉપર એ લોકોએ માર્યું. અમને ખોટા ફસાવામાં માંગે છે. હવે અમારે શું કરવું? હવે બેન તમને માયરા શું કામ, કારણ શું છે? એ પાણીનો બોર કરાવવો હતો ને અમારે, એટલે એ પાણીનો બોર હું નહીં કરવા દઉં તો અમે એને સમજાવવા ગયા હતા. સવારે શું છે મશીનરી? મશીન વાળાને ધમકી દીધી કે તું આ બોર કરીશ તો તારા પર હું ફરિયાદ કરીશ. તો એ મશીન વાળો તો બીને વયો ગયો. પછી એને અમે સમજાવતા હતા તો એ જેમ તેમ બોલતો હતો તો અમે પછી ઘરમાં વયા આવ્યા. પછી સાંજના એ લોકોને વળી ફોન કર્યો કે ભાઈ બોર કરવા દો ને, કે આ તમે લોકો ઘરે આવો અમારે કે તો આપણે કે સમજૂતી કરી લઈએ. તો અમે હું ને મારો દીકરો ઇરફાન ને એની ઘરવાળી અમે 3 જણા ગયા એના ઘરે ગયા ને પછી થોડી ઘણી વાત થઈ ને એમાં એ ઉશ્કેરાઈ ગયો ને રસોડામાંથી ચાકુ લઈ આવ્યો. એ ચાકુ જઈતી મારા છોકરાના હાથમાં મારી દીધી ને પછી મને ધોકો માર્યો માથામાં. તો હું તો ઘા થઈને પડી ગઈ. એટલું ખૂન નીકળ્યું ને પછી મારી દીકરી આમ મને પકડતી હતી એના હાથમાં ધોકો મારી દીધો. એનો હાથ દુખે છે, આ ખોચી ગયો છે હાથ. આ પરિવારે પાણી માટે ઘર પાસે બોર માટે મશીન બોલાવ્યું હતું, જેથી આ શખ્સોએ ના પાડી હતી. ત્યારે ઈજાગ્રસ્ત સભ્યોને તેના ઘરે સમજાવવા ગયા હતા, જ્યાં પરિવારના 4 સભ્યો પર હુમલો કરાયો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં થયેલ મારામારીમાં સામા પક્ષે એક વૃદ્ધ મહિલા ઉપર હુમલો થયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધ મહિલાને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ઠક્કર પ્લોટ તકિયા પાસે રહેતા હલીમાબેન હુસેન સંધી નામના વૃદ્ધ મહિલા પર ઇરફાન ઇબ્રાહિમ, સલમાન ઇબ્રાહિમ, મોહિન ઇબ્રાહિમ, રેશમા ઇબ્રાહિમ તેમજ અન્ય 2 અજાણ્યા શખ્સો દ્વારા પાઇપ વડે હુમલો કરાયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ વૃદ્ધ મહિલાને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બોલો માજી, તમારું નામ? હલીમા છે. શું થયું હતું? મારામારી. કોણ હતું મારવામાં? કેટલા જણા હતા? ઇરફાન ઇબ્રાહિમ, મોહિન ઇબ્રાહિમ, સલમાન ઇબ્રાહિમ, બીજા 2 જણા એને માણસ આવે કાંઈ એ હતા. એના નામ નથી આવતા ભાઈ. કારણ શું મારવાનું? તમને શું કામ માર્યા? બોરિંગ હારું એનું ઘર મૂકીને અમારો ફરિયામાં આવ્યા બોરિંગ કરવા. તો ભાઈ રસ્તામાં ના તમે કરો, સાધન એટલે તૂટી જાય તો તમે પાછા બાંધો. અમને બાજુવાળાને બાંધ્યા, એના ઓલીકોને બાજુવાળા અમને બાજુ આવ્યો. તમે માર્યા અને એને હથિયારો હતા કે તમને માર્યા ત્યારે? પાક માર્યો, ધક્કો માર્યો, પડી ગઈ. તો મારો ભત્રીજાને મારવા ગયા તો વાડી ફરી તો મને પાઇપ મારી દીધી. બોર કરવા બાબતે ઠક્કર પ્લોટમાં થયેલ મારામારીમાં બંને પક્ષે 4 મહિલા સહિત 5 સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સોની બજારમાં રહેતા એક યુવાન પર 2 મહિલા સહિત 4 શખ્સો દ્વારા ગાળો બોલવા બાબતે હુમલો કરાયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરની સોની બજારમાં રહેતા જહેન રામજી કાપડિયા નામનો યુવાન તેમના ઘરે હતો, ત્યારે તેના પર ગાળો બોલવા બાબતે તેમના ભાઈ બિપિન રામજી કાપડિયા, ગીતા બિપિન કાપડિયા, ચિંતન કિરણ કાપડિયા અને કુનાલ બિપિન કાપડિયા સહિત 4 શખ્સો દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મારું નામ છે જહેન રામજી કાપડિયા અને ગારુમાં મને માર્યો છે. કોણ છે મારવાળા? બધાનું નામ? બિપિન રામજી કાપડિયા, ગીતા બિપિન કાપડિયા, ચિંતન કિરણ કાપડિયા, કુનાલ બિપિન કાપડિયા. હથિયાર શું હતું? અત્યારે તો મને નથી ખબર છે એને શું માથામાં માર્યો છે. કારણ શું મારવાનું? ગારું સામે બોલતા હતા એમાં મને માર્યો છે. ઘટનાવે કોને ગારું દેતું? બધાય. તમે દેતા હતા કોઈને? એ લોકો દેતા હતા, બધાય દેતા હતા ગારું. બીજું કઈ કારણ છે ગારું દેવાનું? નહીં. અગાઉ ક્યારે માથાકૂટ થઈ? હા,
2 વાર મને માર્યો છે. અગાઉ શેના બાબતે? એ આ બાબતે. દારૂ દેવા બાબતે? હા, 2 વાર મને માર્યો છે. ધંધો શું કરું છું? હું જોબ કરું છું. શેની જોબ કરું છું? સોની દુકાનમાં જોબ કરું છું. આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના નરવાઈ નજીક એક બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના નરવાઈ ગામે આવેલ સી ફૂડ ફેક્ટરીમાં કામ કરતા અને અન્ય રાજ્યોમાંથી આવેલ અમૃત રાજવંશી નામનો યુવાન બાઇક લઈને પોરબંદર જતો હતો. ત્યારે નરવાઈ માતાજીના મંદિર નજીક આ યુવાનના બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કોરીવાડ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને લીમડા ચોક નજીક બાઇક ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં વૃદ્ધને ઈજા પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કોરીવાડ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ નાથાલાલ ભદ્રેશા નામના વૃદ્ધ સુદામા ચોકથી ઘરે જતા હતા. ત્યારે લીમડા ચોક નજીકથી પગપાળા રોડ ક્રોસ કરતા હતા. તે દરમિયાન એક બાઇક ચાલકે આ વૃદ્ધને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં વૃદ્ધને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લઈ વિજેતા બન્યા હતા. શ્રીમતી દિવાળીબેન નાથાલાલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત યાજ્ઞવલ્ક્ય વિદ્યા મંદિર CBSE ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ વનાણામાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત રાણાવાવ, પરેશનગર, જુરીબાગ અને વનાણા પ્રી પ્રાઇમરી બ્રાન્ચના નર્સરી, LKG અને UKGના બાળકોને સ્ટીક ગ્લાસ, બેલેન્સ ધ બોલ અને વોક થ્રુ ધ ચેર જેવી રમતોમાં ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યારબાદ ધોરણ 1 થી 10ના વિદ્યાર્થીઓએ રિંગ પાસિંગ, 50 અને 100 મીટર દોડ, કોથળા દોડ, શોર્ટ પુટ, સૂર્ય નમસ્કાર, સ્કીપિંગ રોપ, ખોખો, ફૂટબોલ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી ગેમ્સનો સેમીફાઇનલ અને ફાઇનલ રાઉન્ડ રમાડવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તથા વિજેતા ટીમને સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ લોઢારી અને સૂર્યકાંતભાઈ જોશી તથા પ્રિન્સિપલ નિર્જા અગ્રાલ તેમજ અન્ય બ્રાન્ચના ઇન્ચાર્જ કાજલબેન ખોખરી, સ્વાતિબેન ગોહેલ, શ્વેતાબેન પાલના વરદ હસ્તે સંસ્થા તરફથી વિદ્યાર્થીઓને ટ્રોફી, શિલ્ડ, મેડલ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પાયોનિયર ક્લબ પોરબંદર દ્વારા વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 1200 કરતાં વધારે વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પોરબંદરમાં સામાજિક ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે, શૈક્ષણિક ક્ષેત્રે તેમજ વિવિધ સેવાકીય કાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા પાયોનિયર ક્લબ પોરબંદર અને સાગરપુત્ર સમન્વયના પ્રમુખ પ્રવીણભાઈ, પાયોનિયર ક્લબ લેડીઝ વિંગના ચેરપર્સન શ્રીમતી ઉમાબેન ખોરાવા અને રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયાના સહયોગથી સાગરપુત્ર સમન્વયના મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસના માર્ગદર્શન હેઠળ પાયોનિયર ક્લબ લેડીઝ વિંગ પોરબંદર દ્વારા આયોજિત વિદ્યાર્થી સન્માન સમારોહ 2024નું ભવ્ય આયોજન રત્નસાગર હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર શહેરના 1200 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ તેમના શૈક્ષણિક યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનો હતો તેમજ તેમનો ઉત્સાહ વધારવાનો હતો. આ તકે વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્ર અને અન્ય વિશેષ પુરસ્કારો આપીને તેમના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી. મારું નામ પ્રવીણ રતનસિંહ ખોરાવા, પાયોનિયર ક્લબ અને સાગરપુત્ર સમન્વયનો પ્રમુખ છું. અમારી સંસ્થા મારફત જુદી જુદી ઘણી પ્રવૃત્તિઓ થઈ રહી છે. વિદ્યાર્થીઓનો સન્માનનો કાર્યક્રમ જે આજ રોજ છે, 1200 વિદ્યાર્થીનું અમે સન્માન કરીએ છીએ. એ સિવાય કોઈને પણ મોતિયાના ઓપરેશન કરાવવા હોય તો અમે પ્રાઇવેટમાં ફ્રી ઓફ મોતિયાના ઓપરેશન કરાવી દઈએ છીએ. કોઈ દીકરીની ફી ભરવાની હોય, આ વર્ષે અમોએ 120 જેટલી દીકરીઓની ફી ભરી છે. એ સિવાય 1200 લોકોને કીટ આપી છે. એવી જ રીતે કોઈને બહારગામ જવાનું હોય અને હોસ્પિટલનું કામ હોય તો એમને મુસાફરી ખર્ચ અને ત્યાં જમવાનું, રહેવાનું બધું ખર્ચ અમે આપી દઈએ છીએ. એવી રીતે અમારી સંસ્થા મારફત જુદી જુદી ઘણી પ્રવૃત્તિઓ થાય છે. નમસ્તે. આજે
પાયોનિયર ક્લબ ઓફ પોરબંદર પાયોનિયર લેડીઝ વિંગ દ્વારા પોરબંદરમાં 1 થી 4 ધોરણનું સવારે વિદ્યાર્થી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે તથા 5 થી 9 બપોર પછી વિદ્યાર્થી સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોને શિલ્ડ, સર્ટિફિકેટ, રોકડ પુરસ્કાર અને નોટબુક દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. 1200 વિદ્યાર્થી ભાઈ બહેનોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને ખારવા સમાજના માજી વાણોદ પ્રેમજીભાઈ ખુદાઈ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદીમાં મિલીભગતની ચર્ચા ચાલી છે, જેમાં નાફેડના અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર થતા હોવાના આક્ષેપો થયા છે. હાલ ખેડૂતોની મગફળીની કેન્દ્ર સરકારની એજન્સી નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. આ મગફળીની ખરીદી સહકારી મંડળી કરતી હોય છે અને જેમાં ખરાબ મગફળી પણ ધાબળાતી હોવાના આક્ષેપ થયા છે. ધોરાજીના શિવાલિક કોર્પોરેશન નામના ગોડાઉનમાં એજન્સીના કર્મચારીએ ખરાબ મગફળી ખરીદી કરી હતી તે પરત મોકલાતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું છે. એજન્સી દ્વારા ખરાબ મગફળી ગોડાઉનમાં રાખવાની ના પાડતા અધિકારીઓ વચ્ચે પડીને ખરાબ મગફળી ગોડાઉનમાં સંગ્રહિત કરવા એજન્સીને જણાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જગદીશ અપારનાથી. જગદીશભાઈ, જે એક નાફેડમાં પ્રશ્ન આવ્યો છે, શું આખો પ્રશ્ન છે અને શું બાબત છે? એ બાબત એવી છે કે આપણે જે કેમ્પસમાં ઊભા છીએ ત્યાં કાલે જે તે મંડળીનો માલ આવે તો સ્ટોરેજ થવા માટે થઈને સરકાર જે ખેડૂત લક્ષી ખરીદી કરે છે ટેકાના ભાવે, એમનો માલ અહીંયા સ્ટોરેજ થવા માટે આવે છે. તો અહીંયા 2 લોટ રિજેક્ટ થયેલા હતા રૂલના હિસાબે. જે મંડળી વાળા એક્સેપ્ટ કર્યું કે અમારા લીધે ભૂલથી ચોરાઈ ગયો છે ટૂંકમાં ત્યાંથી, અને અહીંયા આવી ગયો, અમે એક્સેપ્ટ કરી છીએ. એ લોકોએ અત્યાર સુધી 2-2.5 લાખ ગુણીની ખરીદી પણ કરેલ છે. એ લોકોએ સ્વીકાર્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે. ઓકે, હવે નાફેડના પ્રતિનિધિ છે જેતપુર, ધોરાજી, ઉપલેટા અને જામકનોડામાં નાફેડે જે એમના પ્રતિનિધિ મૂક્યા હોય એમનું નામ છે અરવિંદ ભાટી. તો એ અહીંયા 4:30 વાગ્યાની આસપાસ આવ્યા અને મને એવું કીધું કે તમે ગ્રુપની અંદર ફોટા કેમ નાખી દીધા, ગ્રુપમાં વિડીયો કેમ નાખી દીધો. હવે સારું કામ કરવામાં જો અમને નાફેડના પ્રતિનિધિ પ્રોત્સાહન આપવું જોઈએ અમને કે ભાઈ સરસ કામ કર્યું તમે, એની બદલે અમને આવીને અહીંયા ધમકાવે કે ભાઈ હું કહું એમ નહીં કરો તો તમારી એજન્સી અમે ચેન્જ કરાવી નાખી. આશુતોષ શર્માને અમે બંને સાથે જ છીએ. આશુતોષ શર્મા આસિસ્ટન્ટ જનરલ મેનેજર છે અમદાવાદ નાફેડ ઓફિસમાં, બરોબર. તો હવે આમાં અમારે કરવાનું શું? એટલે કે ગોલમાલ ચાલી રહ્યો ચોક્કસપણે માનવામાં આવે? હા, ચોક્કસપણે નાફેડના પ્રતિનિધિ છે અહીંયા. ખાસ કરીને આજે અરવિંદ ભાટી સર છે એ મોસ્ટ ઓફ જગ્યાએથી લેબર કોન્ટ્રાક્ટર હોય, સર્વેયર હોય કે ગોડાઉનના ઓનર હોય, ગમે એની પાસેથી પૈસાની માંગણી કરે, તાક ધમકી આપે તમે આમ નહીં કરો તો હું ગોડાઉન કેન્સલ કરાવી નાખીશ. અમને સર્વેયરને એમ કે હું કહું તો પાસ કરી દેવાની, હું કહું રિજેક્ટ કરી દેવાની, નકર હું તમારી એજન્સી ચેન્જ કરાવી નાખીશ. કાલે સાંજે આવું સરસ કામ કરવા છતાં પણ આજે મારી એજન્સી ચેન્જ કરાવી નાખી. જો સરસ કામ કરવા છતાં પણ આવી રીતના એજન્સી ચેન્જ કરાવી નાખે તો અહીંયા એજન્સીને મૂકવાનું કારણ જ શું? અમને એટલા માટે જ મૂકવામાં આવ્યા છે કે ખરાબ માલ આવતો હોય તો અમે એને ત્યાંથી અટકાવી શકીએ. એટલે ખેડૂતોનો જે માલ આવે એ રિજેક્ટ માલ, એટલે ખરાબ માલ પણ આમાં સામેલ કરવામાં આવે? હા, ખરાબ માલ પણ સામેલ કરવામાં આવે છે સાહેબ. અધિકારીઓ દ્વારા ગોડાઉન માલિકો અને એજન્સી માલિકો પાસેથી રૂપિયાની કટકી કરતા હોવાના પણ આક્ષેપો થયા છે. જોકે એજન્સી અને અધિકારીઓ આક્ષેપ નકારી રહ્યા છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. ધોરાજી ખાતે ફરી આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની માવઠાની આગાહીને લઈને 2 દિવસ ખરીદી બંધ રખાઈ હતી, ત્યારે માવઠાની આગાહી પૂરી થતા આજથી ફરી ટેકાના ભાવે મગફળી શરૂ કરવામાં આવી છે. ઉપેન્દ્રસિંહ ચાવડા, ગુજકો માસલ નાફેડ દ્વારા હું અહીંયા આવેલો છું. અત્યારે આજે 110 ખેડૂતોને બોલાયેલા છે અને વચ્ચે 2 દિવસ અમે બંધ રાખ્યું હતું કારણ કે વરસાદને માવઠાની અસર હતી, એના કારણે 2 દિવસ ખરીદી બંધ રાખેલી હતી. અને ખરીદી અત્યારે ચાલુ છે. અત્યારે 110 ખેડૂતોને બોલાયેલા છે અને સોયાબીનના ખેડૂતો પેન્ડિંગ વાળાને બોલાયેલા છે. કેટલી આવક? અત્યારે આવકમાં 8,000 બોરીની, 8 થી 10,000 બોરીની આવક આવે છે મગફળીની, અને સોયાબીનમાં લગભગ 2,000 બોરીની. નગરપાલિકા કચેરી પાસે દબાણ હટાવાયું છે, જેમાં અહીં અંદાજે 50 થી વધુ લારી લઈને શાકભાજી વેચતા વેપારીઓને નગરપાલિકા દ્વારા હટાવી અને જગ્યા ખાલી કરાઈ છે. તો 3 દરવાજા પાસે શાકભાજી માર્કેટ લારી લઈને વેપારી કરતા વેપારીઓને પણ હટાવવામાં આવ્યા છે અને 100 વર્ષ જૂના વડલાના વૃક્ષને પણ જેસીબી તે તોડી પાડ્યો છે.
ઉપલેટા મામલતદાર દ્વારા મોટી પાનેલી સિત્સર રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન 2 રેતી ભરેલા ટ્રક બિનવારસી હાલતમાં મળી આવ્યા હતા. તેમજ હરિયાસણ ગામે વેણુ નદીના પટમાં દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનન કરતા હિટાચી મશીન સહિત અંદાજે ₹50,50,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. મામલતદાર અને પોલીસ વિભાગના દરોડા પાડતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે રાજેશ ચીકામણિયા નામના શખ્સને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં અંતે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સંચાલકનો પુત્ર ઝડપાયો. લોકોના કરોડો રૂપિયા ઓળવી જનાર પરિવાર સામે નોંધાઈ હતી ફરિયાદ. પોરબંદરના ઠક્કર પ્લોટ વિસ્તારમાં સામસામી મારામારી, પાણી માટે ઘર પાસે બોરના ખોદકામને લઈને હુમલાની ઘટના. ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારની ચર્ચા. ખરીદી થયેલ મગફળી ખરાબ પરત મોકલાતા ભાંડો ફૂટ્યો. ઉપલેટામાં સિત્સર રોડ પરથી ગેરકાયદેસર રેતી ભરેલ 2 ટ્રક મળી આવ્યા. ગેરકાયદેસર રેતી ખનન કરતા હિટાચી મશીન સહિતનો મુદ્દામાલ કબજે. ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આજ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.